નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ માગરોળ ખાતે એક અનોખા ભક્તિ સંગીતનો હાલો હરીને દેશનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માગરોળ સુજતન સદભાવ સરસ્વતી મંદિર, લીમડા ચોક, માગરોળ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર સત્સંગ સંગીત વિદ્યાલય જૂનાગઢ આયોજિત તથા મલ્હાર સંગીત વિદ્યાલય માગરોળના ઉપક્રમે સંગીતના એક અનોખા કાર્યક્રમનો હાલો હરીના દેશનો કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન થયું હતું। કાર્યક્રમમાં ગુજરાતના નામાંકિત કલાકારો વિપુલ ત્રિવેદી તેમજ ધ્વનિ ત્રિવેદી અને ભક્તિસભર રચનાઓની ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરી હતી। પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા। તેમની સાથે સંગતમાં ચિંતન લોઠીગરા, તુષાર સોની, રીધમ લાઠીગરા તેમજ આદિત્ય ત્રિવેદીએ ખૂબ સુંદર સંગત કરી હતી। તેમની સાથે જ આપણા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજુ ભટ્ટ અને પોતાની આગવી શૈલીથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર, હું વિપુલ ત્રિવેદી। આજે માંગરોળ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢ દ્વારા આયોજિત સુજતન સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ખાસ કરીને માંગરોળના મલ્હાર સંગીત વિદ્યાલય સુનિલ કાચા સંચાલિત એમના સહયોગથી આજે માંગરોળ ખાતે ભક્તિ સંગીતનો એક અનેરો કાર્યક્રમ હાલો હરીના દેશ, આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માંગરોળના નગરજનો ઉપસ્થિત રહ્યા અને સંગીતને બહુ સરસ રીતે માણ્યું। આ તકે આ તમામ નગરજનો અને ઉપસ્થિત તમામ મહાનુભાવોનો અને ખાસ કરીને મીડિયાના મિત્રોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એને પ્રચાર પ્રસાર કરી આ કાર્યક્રમને બહોળી પ્રસિદ્ધિ આપી। ધન્યવાદ। આપણા ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકાદમી તરફથી એક સરસ મજાની પહેલ કરવામાં આવી છે કે નેશનલ ઇન્ટરનેશનલ કલાકારોના સ્ટેજ ઉપરથી એક નાના વિસ્તારના અને નાના કલાકારો, ઉગતા કલાકારોને સ્ટેજ પૂરતું મળી રહે અને આગળ વધે અને બાળકોનું પ્રોત્સાહન થાય એવો આ કાર્યક્રમ એ સંગીત નાટ્ય એકાદમી તરફથી આ યોજવામાં આવે છે। જે માંગરોળ મુકામે આપણને મારી પાસે ઉભેલા વિપુલભાઈ ત્રિવેદી એમના દ્વારા આપણને માંગરોળને આ બીજો પ્રોગ્રામ ફાળવવામાં આવ્યો છે, જેમનો પણ સંગીત નાટ્ય એકાદમી અને વિપુલભાઈ ત્રિવેદીનો બંનેનો ખૂબ આભાર માનતા કે માંગરોળના આવડા નાના શહેરમાં એક નાના બાળ કલાકારોને આગળ વધવા માટેની એક યોગ્ય તક આપવા બદલ આભાર।